અંકલેશ્વર પંથકમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક મોટી હોનારત ટળવા પામી હતી. અંડાળા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ સોલંકી રોજિંદા ક્રમ મુજબ પોતાના ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર ખાતે એક શાળા નજીક રસ્તા પર અચાનક પાણીના ભારે વહેણ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પ્રવીણભાઈ પાણીના તીવ્ર પ્રવાહમાં ખેંચાવા લાગતા જિંદગી બચાવવા માટે નજીકમાં આવેલ હાઈ ટેન્શન વીજ લાઇનના લોખંડના થાંભલાનો આશરો લીધો હતો. ચારે બાજુ ધસમસતા પાણી અને માથા પર હાઈ ટેન્શન લાઇન જેવા અત્યંત ભયજનક અને જોખમી વાતાવરણ વચ્ચે પ્રવીણભાઈ સતત 1.5 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા રહ્યા હતા. આ કટોકટીની ઘડીમાં સમય સૂચકતા વાપરીને સ્થાનિકો અને પ્રવીણભાઈ દ્વારા તત્કાલ સરકારી તંત્રનો સંપર્ક કરી મદદની ગુહાર લગાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજી વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને બચાવ ટીમને પળવારના વિલંબ વગર ઘટના સ્થળે રવાના કરી હતી. સરકારી તંત્ર અને રાહત ટીમે ભારે સાવચેતી અને ક્ષિપ્રતાથી વિશિષ્ટ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને પ્રવીણભાઈને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તંત્રની આ ત્વરિત કામગીરી અને મદદને કારણે પ્રવીણભાઈને નવજીવન સાંપડતા તેમના પરિવાર તથા સમગ્ર પંથકે ભારે હાશકારો અનુભવ્યો હતો. આજરોજ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે RMPS સ્કૂલ આવેલી છે. એની બાજુમાં એક કોતર આવેલો છે, એમાં વેણ જાય છે. જેમાં અંડાળા ગામના રહીશ પ્રવીણભાઈ સોલંકી જેઓ બાઇક સાથે વેણમાંથી પસાર થતા હતા તે વખતે ખેંચાઈ ગયા અને પુલ પકડીને ઊભા હતા. અમને ફરિયાદ મળી એટલે અમે ફાયરની ટીમ અને મામલતદાર અંકલેશ્વરની ટીમ સાથે આવી એમને સુરક્ષિત બહાર કાઢેલ છે. તેમજ અંકલેશ્વર તાલુકાની તમામ જનતાને વિનંતી કે આવા કોઈ વેણ જતા હોય એમાંથી પસાર થવું નહીં, સુરક્ષિત રસ્તા પરથી પસાર થવા તમામને વિનંતી કરવામાં આવે છે.